તો તમારે આવી રીતે છે ને બધા જ ગ્રો બેગમાં, કુંડામાં કે ડ્રમમાં આવી રીતે છે ને બધા તમારે સુકાઈ ગયેલા પાંદડા હોય, આજુબાજુમાં તમારે ઝાડ હોય તો એના સુકાઈ ગયેલા પાંદડા એકઠા કરીને આવી રીતે તમારે મલ્ચિંગ કરીને રાખવાનું, જેથી તમારા આ કુંડાની માટી હોય ને હાર્ડ ન થઈ જાય. અને બીજું કે વોટરિંગ તમારે એકાત્રા કરવું પડે, રેગ્યુલર ન કરવું પડે. અને જે રોગ જીવાત જે માટીમાંથી આવતી હોય તો એ ન આવે. આવી રીતે જો તમે મલ્ચિંગ કરીને રાખ્યું હોય ને તો લોકો કહેતા હોય છે કે ફ્લાવર, કોબીજ, બ્રોકોલી એ તમે રાસાયણિક ખાતર દવા વગર નથી થતા, પણ જુઓ તમે આમાં હું કોઈ પણ જાતની રાસાયણિક દવાનો યુઝ નથી કરતી, પણ જુઓ આમાં એક પણ રોગ જીવાત નથી આવેલી, એટલે ફૂલ્લી ઓર્ગેનિક રીતે બધું જ થઈ શકે છે. જુઓ આટલા રીંગણ મને ખાલી 3 જ પ્લાન્ટમાંથી મળેલા છે. જુઓ કોથમરી વાવવીને એ ખૂબ સરળ છે ટેરેસ ગાર્ડનમાં, અને તમે કોથમરી વાવો એટલે લગભગ 30 દિવસ પછી તમને હાર્વેસ્ટિંગ માટે રેડી થઈ જાય છે. આ 30 દિવસનું જ રિઝલ્ટ છે, અને તમે આને 3 થી 4 વાર તમે હાર્વેસ્ટ કરી શકો છો, એક ને એક ગ્રો બેગમાં કે કુંડામાં વાવેલી હોય. જુઓ આટલા કારેલા હજી આમાંથી હાર્વેસ્ટ કરવા મળેલા છે ને હજુ પણ છે. જુઓ આ સાઈડ પણ રેડી થઈ રહ્યા છે કારેલા. જુઓ જો અહીંયા પણ એક પાકી ગયેલું છે. સ્મેલ એકદમ ઓરેન્જથી પણ વધારે સ્ટ્રોંગ આવે છે અને મીઠી સ્મેલ આવે છે. જુઓ હવે પાકી ગયા છે. લેમન, વેરીગેટેડ લેમનનો પ્લાન્ટ છે. ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. ફ્રેન્ડ્સ, આજે પણ મારે ફરીથી હાર્વેસ્ટિંગ કરવાનું છે. જુઓ તમે મારા ટેરેસ ગાર્ડનમાં ઓળાના રીંગણા તૈયાર થઈ ગયેલા છે, ટમેટા છે, જે આ પિંક રીંગણ છે, ગુલાબી રીંગણ એ પણ રેડી થઈ ગયા છે. જુઓ બધી જ જગ્યાએ. તો આજે એમનું હાર્વેસ્ટિંગ હું કરીશ. બીજામાં પણ જુઓ મારે કેટલો સરસ ફાલ આવી ગયો છે બધે. તો ચાલો મિત્રો, આજે હું તમને હાર્વેસ્ટિંગનો વિડીયો બતાવવાની છું. તે પહેલાં સૌપ્રથમ જો તમે મારી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય અથવા મારા વિડીયો પહેલી વાર જોયો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી મારા નવા આવેલા વિડીયોની નોટિફિકેશન આપને બધાથી પહેલાં મળી રહે. જુઓ આ રીંગણમાં કેટલું બધો ફાલ આવેલો છે મારા આ રીંગણના પ્લાન્ટમાં. તો તમારે આવી રીતે છે ને બધા જ ગ્રો બેગમાં, કુંડામાં કે ડ્રમમાં આવી રીતે છે ને બધા તમારે સુકાઈ ગયેલા પાંદડા હોય, આજુબાજુમાં તમારે ઝાડ હોય તો એના સુકાઈ ગયેલા પાંદડા એકઠા કરીને આવી રીતે તમારે મલ્ચિંગ કરીને રાખવાનું, જેથી તમારા આ કુંડાની માટી હોય ને હાર્ડ ન થઈ જાય. અને બીજું કે વોટરિંગ તમારે એકાત્રા કરવું પડે, રેગ્યુલર ન કરવું પડે. અને જે રોગ જીવાત જે માટીમાંથી આવતી હોય તો એ ન આવે. આવી રીતે જો તમે મલ્ચિંગ કરીને રાખ્યું હોય ને તો. અને તમારે જો વારા ઘડીએ માટીનું પ્રૂનિંગ કરવું પડતું હોય, લૂઝ કરવી પડતી હોય માટી, તો પણ એ પણ ન કરવી પડે. એટલે મલ્ચિંગના ઘણા ફાયદા થાય છે. જો આ ઓળાનું રીંગણ છે, જો કેટલી મોટી સાઈઝમાં છે આ, અને આમાં બી પણ નથી આવતા, લગભગ સાવ નહીવત જેવા બી આવે છે આમાં, એકદમ કૂણા રીંગણા થાય છે આ. જો આની સાઈઝ જુઓ. આવું મોટું થવા દઈશ. આ પણ એ જ છે ઓળાનું રીંગણ. અહીંયા જુઓ.
જો અહીંયા ગુલાબી રીંગણ કેટલા મોટા થઈ ગયેલા છે જો. આ બધું જ હું ઓર્ગેનિક રીતે જ મારા ટેરેસ ગાર્ડનમાં બધું વાવું છું ફ્રેન્ડ્સ, અને ખૂબ ઇઝી છે. તમે જો એકવાર સ્ટાર્ટિંગ કરી દો તમે ઓર્ગેનિક રીતે બધા શાકભાજી તમારી ઘરે ફળિયામાં કે ટેરેસમાં વાવવાનું, તો કંઈ પછી મુશ્કેલી નથી આવતી. એકવાર તમે શીખી જાઓ ને પ્રોસેસ, પછી સાવ ઇઝી છે. અને આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે જે આપણે ઘરે ઓર્ગેનિક રીતે વાવેલું હોય એનો. અને ચડતા પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. જે આપણે ઘરે ઓર્ગેનિક વાવેલું હોય ને તો એને ચડવામાં વાર નથી લાગતી, ઓછા સમયમાં જલ્દી ચડી જાય છે શાકભાજી. કેટલો મસ્ત કલર છે જો. ચેરી ટમેટામાં પણ તમે જુઓ કેટલો સરસ ફાલ બેઠેલો છે આમાં. અહીંયા જુઓ હવે ફ્લાવરમાં મારે જુઓ ફ્લાવરની ગાંઠ બંધાવાનું સ્ટાર્ટ થઈ ગયેલું છે. જુઓ સરસ રીતે ફ્લાવર બની રહ્યું છે અંદર. લોકો કહેતા હોય છે કે ફ્લાવર, કોબીજ, બ્રોકોલી એ તમે રાસાયણિક ખાતર દવા વગર નથી થતા, પણ જુઓ તમે આમાં હું કોઈ પણ જાતની રાસાયણિક દવાનો યુઝ નથી કરતી, પણ જુઓ આમાં એક પણ રોગ જીવાત નથી આવેલી. એટલે ફૂલ્લી ઓર્ગેનિક રીતે બધું જ થઈ શકે છે. જો આ રીંગણમાં જુઓ કેટલું મારે બમ્પર ફાલ આવેલો છે. જુઓ એક જ રીંગણના પ્લાન્ટમાં જુઓ 20 થી 25 રીંગણ છે જુઓ. અને આ લગભગ 1 વર્ષ જૂનો પ્લાન્ટ છે મારે, 1 વર્ષ ઉપર થઈ ગયું છે આ પ્લાન્ટને. કાતરથી જ કટ કરવું પડશે, નહીંતર આ સાઈડમાં જે આ નવા ફ્લાવરિંગ હોય ને એ પણ ખરી જાય વળી. આગળ પણ તમે જુઓ નવા રીંગણા બનવાનું શરૂઆત જ થઈ ગઈ છે જુઓ. એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ હાર્વેસ્ટિંગ પણ મળતું જ રહે છે જો તમે ટેરેસ ગાર્ડનમાં એકવાર વાવો ને એટલે. અને આમાં જુઓ એક પણ રોગ જીવાત મારે નથી આવેલી. હવે આટલા રીંગણ આમાં રહેવા દઈશું. જો આગળ પણ ઓલી રીંગણીમાં છે ને મારે ભૂલાઈ ગયેલું હતું હાર્વેસ્ટિંગ. જો અહીંયા છે ને એક આરે ઝુમખામાં કેટલા બધા રીંગણ બની રહ્યા છે જુઓ. જુઓ આટલા રીંગણ મને ખાલી 3 જ પ્લાન્ટમાંથી મળેલા છે જુઓ. જો અહીંયા પણ એક રીંગણ છે. એટલે તમે ટેરેસ ગાર્ડનમાં જો રીંગણના પ્લાન્ટ વાવો ને તો 3 થી 4 પ્લાન્ટ હોય ને તો પણ તમારે વધી પડે છે, ઇનફ થઈ જાય છે તમારા ફેમિલી માટે. અને આ મારે દર 3 થી 4 દિવસ પછી હાર્વેસ્ટિંગ મળી રહે છે મને ટેરેસ ગાર્ડનમાંથી. જો અહીંયા પણ ઓળાના રીંગણ બની રહ્યા છે. જો અહીંયા પણ છે. એટલે તમે જે પણ પ્લાન્ટ વાવો ને શાકભાજીના તો તમારે ક્વોન્ટિટીમાં વાવવાના. રીંગણ છે, ટમેટા છે, એકારે 4 થી 5 પ્લાન્ટમાં ઉતારો આવે ને એ રીતે વાવવાના છે. એટલે તમને પૂરતું હાર્વેસ્ટિંગ મળી રહે અને પૂરતું તમારે શાક બની જાય. જુઓ
અહીંયા કોથમરી કેવી સરસ રીતે બની ગઈ છે મારે, જો કોથમરી. અને જો આ ફ્રેન્ડ્સ, મેં લાસ્ટ ટાઈમ ઝુમકડા વાવેલા હતા ને, તો એ ઝુમકડાના મેં જે છાલ હોય કે પછી બીજ નીકળ્યા હોય તો એ મેં કમ્પોસ્ટમાં નાખેલા હોય. તો જો કમ્પોસ્ટ બિનમાંથી મેં માટીમાં કમ્પોસ્ટ મિક્સ કરેલું હોય ને, તો એમાંથી જો ઝુમકડાનો વેલો નીકળી ગયો છે. હવે જો, એટલે મારે આપોઆપ ઝુમકડાનો વેલો પણ અહીંયા ઉગી નીકળ્યો છે. 2 વેલા ઉગેલા છે જો આમાં. અને જો એમાં ફાલ પણ બેસી ગયો છે. એટલે નેચરને તમે જો તમે કંઈક આપો ને તો નેચર તમને રિટર્ન પણ આપે જ છે. એટલે પ્લાન્ટ છે ને, એને તમે પ્રેમ આપો ને તો પ્લાન્ટ તમને પ્રેમ આપે જ છે. એ વાત તો સાચી રીતે અહીંયા જો સાર્થક થઈ છે. મિત્રો, કોથમરી વાવવીને એ ખૂબ સરળ છે ટેરેસ ગાર્ડનમાં. અને તમે કોથમરી વાવો એટલે લગભગ 30 દિવસ પછી તમને હાર્વેસ્ટિંગ માટે રેડી થઈ જાય છે. આ 30 દિવસનું જ રિઝલ્ટ છે. અને તમે આને 3 થી 4 વાર તમે હાર્વેસ્ટ કરી શકો છો, એક ને એક ગ્રો બેગમાં કે કુંડામાં વાવેલી હોય. જો આ હું અહીંયાથી કાપું છું, ઉપાડતી નથી આખી મૂળમાંથી. અહીંથી કાપીએ છીએ તો અહીંથી પાછી કોરશે. હવે ત્યાંથી પાછી નવા લીફ આવશે, એટલે તમે પાછું હાર્વેસ્ટિંગ મેળવી શકશો. એટલે 3 થી 4 વાર તમને હાર્વેસ્ટિંગ મળી જાય છે કોથમરીનું. જો આની ઘરની જે કોથમરી વાવેલી હોય એની સ્મેલ પણ એકદમ સરસ રીતે આવે છે. આ મેં બીજી વાર હાર્વેસ્ટિંગ કરેલું છે આમાંથી. આની પહેલાં પણ મેં આવી રીતે કોથમરીનું હાર્વેસ્ટિંગ કરેલું હતું 10 થી 12 દિવસ પહેલાં. એ પાછી નવી સરથી ઉપરથી કોરેલી હતી આ. એટલે તમે એકવાર કોથમરી વાવો ને તો 3 થી 4 વાર તમને હાર્વેસ્ટિંગ મળી રહે, એક ને એક જ ગ્રો બેગમાંથી. અને વધારે કેરની કે કોઈ પણ દવાની કે વધારે ખાતરની પણ આમાં જરૂર નથી રહેતી ફ્રેન્ડ્સ. એકવાર કોથમરી ઉગાડો ને તો વધારે તમને આમાં કંઈ જરૂર નથી પડતી ખાતરની કેવી. તમે એકવાર માટી બનાવો ને ત્યારે માટી જ તમારે સરખી એકદમ મોઇસ્ટ અને રીચ માટી બનાવવાની છે, જેથી તમારે જે ઉગે ફાલ એ સારો ઉગે. ફ્રેન્ડ્સ, આ કારેલીનો વેલો છે, દેશી કારેલી. આમાં એક સાથે મેં 2 વાવેલી છે. અને જુઓ, આમાં અસંખ્ય કારેલા આવેલા છે. જુઓ, અહીંયા 3 છે, હજી અહીંયા 3 છે નીચે. સાઈઝ જુઓ કેવા સરસ બનેલા છે. અહીંયા પણ જુઓ, અહીંયા પણ કેટલા છે જો. હજી અહીંયા એક છે, અંદર પણ છે જો, અંદર પણ લટકી રહ્યા છે. આ સાઈડ પણ છે. ચાલો કારેલાનું હાર્વેસ્ટિંગ આજે કરી લઉં. જુઓ, આટલા કારેલા હજી આમાંથી હાર્વેસ્ટ કરવા મળેલા છે ને, હજુ પણ છે. આ પણ બતાવજો કરો. જુઓ, આ સાઈડ પણ રેડી થઈ રહ્યા છે કારેલા. જુઓ, જો અહીંયા પણ એક પાકી ગયેલું છે, મોટું થઈ ગયું છે કારેલું. જુઓ, હજી આમાં કેટલા બની રહ્યા છે નાના નાના. હજી આ મારે 3-4 દિવસ પછી પાછું આટલું જ હાર્વેસ્ટિંગ મળી રહેશે આમાંથી મને. અંદર છે જો. કારેલામાં પણ ઝુમકડા જેવું જ છે જો ફ્રેન્ડ્સ. ગોતીને હાર્વેસ્ટિંગ કરવું પડે છે, નહીંતર પછી અંદરથી પાકી જશે. જો આમાં અંદર હાથ નાખી અહીંથી
જાડી છે એમાંથી જો બતાવો, જો હાથ નાખીને હાર્વેસ્ટિંગ કરવું પડશે અંદરથી. નો પ્લાન્ટ છે જુઓ, આ કારેલીના વેલાના ડ્રમમાં મેં વાવેલો છે જુઓ. તો આ પાકી ગયેલા છે. હવે તો એને હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું. જુઓ આની સ્મેલ એકદમ ઓરેન્જથી પણ વધારે સ્ટ્રોંગ આવે છે અને મીઠી સ્મેલ આવે છે. જુઓ હવે આ પાકી ગયા છે. લેમન, વેરીગેટેડ લેમનનો પ્લાન્ટ છે, લગભગ 1 વર્ષનો છે. જો અહીંયા ટમેટા રેડી થઈ ગયા છે, એ પણ હાર્વેસ્ટિંગ કરી લઉં છું. ફ્રેન્ડ્સ તો જુઓ આટલું મને ઓર્ગેનિક હાર્વેસ્ટિંગ મારી 4th ફ્લોર ટેરેસ ગાર્ડનમાંથી મળેલું છે મિત્રો. જુઓ આજનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આવા જ નવા વિડીયો માટે મળતા રહેજો ફ્રેન્ડ્સ ફરીથી મારી ચેનલમાં. અને હું આગળ વેજીટેબલ પ્લાન્ટની કેર, માટી કેવી રીતે બનાવી એ બધી પણ માહિતી તમારી સાથે શેર કરીશ. અલગ અલગ રોગ જીવાત આવે છે એની પણ. ફરીથી મળશું આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય, કીપ ગાર્ડનિંગ. જય શ્રી કૃષ્ણ મિત્રો.